વીર ચાપરાજવાળો ભાગ 3 આજે આપણે જોઈશું. બહુ સરસ વર્ણન છે કે વીર ચાપરાજવાળાના પિતા તો આપણે જોયા, પણ એમના માતાશ્રી એમના વિશેનું વર્ણન છે, ખૂબ સુંદર છે. જોઈએ. નામ છે મૃત્યુ પછી ઘોડાનું દાન. ના બાપ એ ભલવાડા, એમ હું ઘોડો લેવાનો નથી. ઈ તો ચાપરાજવાળો પંડે ભર દાયરામાં વચ્ચે આવીને દાન કરે તો જ મારે ઘોડો ખપે, નહીં તો હું અહીં મારો દેહ પાડીશ. હું મોવાના દાન લઉં કંઈ? એભલવાડાની આંખોમાં પાણી આવ્યા. હસીને બોલ્યો, ગઢવા ગાંડો થામા, ચાપરાજ તે હવે ક્યાંથી આવે? મરેલા માણસોને હાથે ક્યાંય દાન થયેલા જાણ્યા છે? અને ચાપરાજ કહીને ગયો છે કે ઘોડો ગઢવીને દઈ દેજો. ચારણ એકનો બે ન થાય. એ તો લાંઘણ ઉપર લાંઘણ ખેંચવા લાગ્યો. ચાપરાજવાળાને સ્મશાનમાં બાળેલા ત્યાં જઈને બેઠો અને બિરદવવા લાગ્યો. આખરે ચાપરાજવાળાનું પ્રેત દેખાયો. ચારણને વચન દીધું કે જા ગાડવા, સવારે ડાયરો ભરીને ઘોડો તૈયાર રાખજે, હું આવીશ. ચારણે જઈને દરબારને વાત કરી. દરબાર તો હસ્યા. સમજી લીધું કે ચારણભાઈની પેટમાં ભૂખ સહેવાતી નથી, એટલે આવી યુક્તિ કરી છે. આવી રીતે ડાયરો ભરાશે, આપણે ચાપરાજવાળાને નામે દાન કરી દઈશું અને ચારણ ફોસલાઈ જશે. આપણે ચારણ હત્યામાંથી ઉગરશું. ચારણને વાળું કરાવ્યું. હવે બીજા દિવસે ડાયરો જામ્યો. ઘોડાને સજ્જ કરીને લાવવામાં આવ્યો. ચારણ વાટ જોઈને ઊભો. આખો ડાયરો હાંસી કરવા લાગ્યો. સૌને થયું કે આભા થોડાક દોડ કરીને હમણાં ઘોડો લઈ લેશે. ત્યાં તો ઉગમણી દિશા તરફ બધાની નજર ફાટી રહી. સૂરજના કિરણોની અંદર તેજ પુરુષ ચાલ્યો આવે છે. આવીને ઘોડાની લગામ ઝાલી અને ચારણના હાથમાં એ લગામ મૂકી. વણબોલ્યો પાછો એ પુરુષ સૂર્યલોકને માર્ગે સીધાવી ગયો. ખમ્મા ખમા તુજને બાપ, એવી જય બોલાવીને ચારણ ઘોડે ચડ્યો. આખો ડાયરો થંભી ગયો અને ચારણે દુહો કહ્યો, કમણ વીણ ભારત કિયો, દેહ વીણ દીધા દાન, વાળા એ વિધાન ચાંપા કેને ચડાવ્યા? અર્થાત માથા વિના યુદ્ધ કર્યું અને દેહ વિના દાન દીધા, એવા બે દુર્લભ બિરુદ અમે બીજા કોને ચડાવીએ ચાપરાજવાળા? એ તો એકલા તને જ ચડાવાય. હવે થોડા દિવસ પછી મારવાડનો એક બારોડ ચાલતો ચાલતો જેતપુર આવી પહોંચ્યો. એ ભલવાડા પાસે જઈ એને સવાલ કર્યો કે રજપૂત, હું માગું તે દેશો? તમે તો દાનેશ્વરી ચાપરાજના પિતા છો. એ ભલવાડો બોલ્યો, ભલે બારોટ, પણ જોઈ વિચારીને માંગજો. હા. બારોટ કહે, બાપ, તમને પોતાને જ માગું તો? એ ભલવાડાને અચંબો લાગ્યો. એ બોલ્યો, બારોટ, હું તો બુઢો છું, મને લઈને તું શું કરવાનો? મારી ચાકરી તારાથી સી રીતે થશે? તે આ કઈ રીતની માંગણી કરી? બારોટે તો પોતાની માંગણી બદલી નહીં. એટલે એ વૃદ્ધ દરબાર પોતાનું રાજપાટ ચાંપરાજની નાનેર દીકરાને ભણાવી અને બારોટની સાથે ચાલી નીકળ્યા. રસ્તે જતા દરબારે પૂછ્યું, હે બારોટ, સાચે સાચું કહેજે, આવી વિચિત્ર માંગણી શા માટે કરી? બારોટે હસીને કહ્યું, બાપ, મારવાડમાં તેડી જઈ અને મારે તમને પરણાવવા છે. એ ભલવાડા હસીને બોલ્યા, અરે ગાંડા, આજ તું શું કહે છે? આટલી ઉંમરે મને મારવાડમાં લઈ જઈને પરણાવવાનું કંઈ કારણ? બારોટ કહે, કારણ તો એ જ કે મારે મારવાડમાં ચાંપરાજવાળા જેવો વીર નર જન્માવવો છે દરબાર. એ ભલવાડાએ બારોટનો હાથ ઝાલીને પૂછ્યું, પણ બારોટ, તારી મારવાડમાં ચાપરાજની માં મિનલ દેવી જેવી કોઈ મળશે કે? ચાપરાજ કોને પેટે અવતરશે? કેવી માં? સાંભળ ત્યારે. જે વખતે ચાપરાજ માત્ર 6 મહિનાનું બાળક હતો ને, તે વખતે હું એક દિવસ રાણીવાસમાં જઈને ચડેલો. પારણામાં ચાપરાજ સૂતો સૂતો રમે છે.
એની માની સાથે વાત કરતાં કરતાં મારાથી જરાક અડપળું થઈ ગયું. ચાપરાજની મા બોલ્યા, હં, ચાપરાજ દેખે છે હં. હું હસીને બોલ્યો, જ્યારે ગાંડી, ચાપરાજ 6 મહિનાનું બાળક શું સમજે? બારોટ, હું તો આટલું કહું છું ત્યાં તો ચાપરાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઈ ગયો. હું તો રાણીવાસમાંથી બહાર ચાલતો આવ્યો, પણ પાછળથી એ શરમને લીધે ચાપરાજની મા એ અફીણ પીને આપઘાત કર્યો. બોલો બારોટ, આવી સતી મારવાડમાં મળશે? નિરાશ થઈ અને બારોટે કહ્યું કે ના. બસ ત્યારે હાલો પાછા જેતપુર. ચાંપો પડ્યો પારણે એભલ અવળિયા કરે, મુઈ મીણ લદે સોલંકણ સામે પગે. કેટલું સરસ!